આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમદાવાદ શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું। અમદાવાદના થલતેજની ઉદ્ગમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, તો ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું। એસઓજી પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। રશિયન સર્વરથી ધમકી મળ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવે આ અંગે અમદાવાદ પોલીસે શહેરીજનોને અપીલ પણ કરી છે। અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે, લોકોએ પેનિક થવાની જરૂર નથી, હાલ તમામ સ્થિતિ કાબૂમાં છે। આજે સવારે 6 વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે 12 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે। અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલની BDDS ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે। હું પેરેન્ટ્સ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું। એવા આ 1 મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો 150 સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી, એમાં પણ કુછ નીકળ્યો નથી।